તો આ એટલા જ પૈસા છે જેમાંથી કોઈક એક નાની વીકેન્ડ ટ્રીપ થઈ શકે, મિત્ર સાથે ભવ્ય ભોજન કે કોઈક એક નવું ગેઝેટ આવી શકશે. અમનની રેકડીની પાછળ જવાને બદલે તે ક્યાં રહે છે તે શોધતા શોધતા હું તેમની પહેલા તેમના ઘરે પહોંચી ગઈ. મેં ત્યાં રાહ જોઈ અને લાંબા સમય પછી તેઓ થાકેલા પાછા ફર્યા. અશોકભાઈએ તેમની રેકડી ખૂણામાં લગાવી ત્યાં સુધીમાં મેં અમનને રેકડી પરથી ઉતાર્યો. તેઓ સમજી નતા શકતા કે હું અહીં કેમ. મેં તેના ઓપરેશન માટેના ખર્ચ વિશે પૂછ્યું. ત્યારે અમનની માતાએ ધૂળ ચડી ગયેલ હોસ્પિટલની ફાઇલ બતાડી. તેમના હાવભાવમાં સચ્ચાઈની પીડા ટપકતી હતી. મેં ધીમેથી ફાઇલ બાજુ પર મૂકી અને કહ્યું, મારે આ ફાઇલ વાંચવાની જરૂર નથી, હું તમારી આંખો વાંચી શકું છું. મેં અમનના હાથમાં કવર આપ્યું જેમાં લખ્યું હતું કે તું જરૂર તોડીશ. અશોકભાઈએ આશાઓનું બંડલ હાથમાં લઈને કહ્યું કે આ રકમ અમે છેલ્લા 2 વર્ષથી બચાવવાનો પ્રયત્ન કરતા હતા. તેઓની કૃતજ્ઞતા ફક્ત મારા માટે ન હતી, તેઓએ મારા કાર્ય માટે દાન આપનાર દરેકને આશીર્વાદ આપ્યા. અદ્રશ્ય હાથોના સહારા અદ્ભુત હોય છે. આજે અમે છેલ્લી વાર અમનને ઊભો કરી રહ્યા હતા, કારણ કે આવતીકાલે તે જરૂર દોડશે. 2 વર્ષ પછી તેના પગમાંથી સળિયો કાઢવામાં આવ્યો. ફક્ત 10,000 રૂપિયા, એક નાની રકમ, પરંતુ અમન માટે તે નિરાશા અને શક્યતા વચ્ચેનો સેતુ હતો. તે ફક્ત પૈસા ન હતા, તે જીવનનો એક બીજો મોકો હતો. એક નાનું કાર્ય પણ કોઈના ભાગ્યને ફરીથી લખી શકે છે.